કચ્છના અંજારમાં કાળજુ કંપાવનારી ઘટના સામે આવી છે। અંજારમાં માતા પુત્રના સંબંધોને લાંછન લગાવનારી આ ઘટના સામે આવી છે। 50 વર્ષના પુત્રએ 80 વર્ષની વૃદ્ધ માતા પર દુષ્કર્મ આચર્યું। અશક્ત જનેતા પર પુત્રની હેવાનિયત સામે આવી છે। માતાને બ્રેન સ્ટ્રોક બાદ હેમરેજ થયું તો અંજાર પોલીસ સ્ટેશનથી 5 કિલોમીટર દૂર ગ્રામ્ય વિસ્તારની આ ઘટના સામે આવી છે। દીકરો વૃદ્ધ માતા સાથે મારપીટ કરતો હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે। વૃદ્ધ મહિલા સરકારી હોસ્પિટલમાં અતિ નાજુક હાલતમાં છે। પોલીસે દુષ્કર્મનો ગુનો નોંધીને આરોપી પુત્રની ધરપકડ કરી છે। 27 ફેબ્રુઆરીની રાત્રે આ આખો બનાવ બન્યો હતો। નરાધમના નાના ભાઈની પત્નીએ ફરિયાદ કરી હતી। પોતાની સગી માને માથામાં ગંભીર પ્રકારની ઈજાઓ પણ પહોંચાડવામાં આવે, જે બનાવની ભોગ બનનારના પરિવાર દ્વારા પોલીસને જાણ થતા તાત્કાલિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આરોપી પોતે નશાની હાલતમાં હોય તેની વિરુદ્ધમાં તેને પકડીને તેની વિરુદ્ધમાં પ્રોહિબિશનનો કેસ કરવામાં આવે છે। પીએમ મોદીની નવસારી મુલાકાતને લઈ સીઆર પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે। નવસારીના વાસી બોરશી ખાતે 8મી માર્ચે મહિલા દિવસે થનાર કાર્યક્રમ લખપતિ દીદીમાં પીએમ મોદી ઉપસ્થિત રહેશે। આ કાર્યક્રમમાં દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાની 1 લાખથી વધુ મહિલાઓ આવશે। સાથે જ સમાજમાં વિશેષ જવાબદારી સંભાળેલ મહિલાઓને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે સ્ટેજ પર સ્થાન આપવામાં આવશે। ત્યારે હવે પીએમ મોદીના કાર્યક્રમને લઈ જિલ્લા વહીવટીતંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે। કાર્યક્રમ સ્થળની પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે મુલાકાત લીધી તેમજ સંબંધિત અધિકારીઓને યોગ્ય સૂચનો પણ આપવામાં આવ્યા છે। કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ નવસારીની મુલાકાતે છે ત્યારે તેમણે ગણદેવી ખાતે યોજાયેલ સરપંચ સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી। આ દરમિયાન તેમણે જણાવ્યું કે નવસારીના ગણદેવી તાલુકાને શિક્ષણ ક્ષેત્રે સ્માર્ટ તાલુકો તરીકે ઓળખવામાં આવશે। તાલુકાની તમામ શાળામાં સ્માર્ટ ક્લાસ, શિક્ષણ ક્ષેત્રે પણ સ્માર્ટ બનતા ગણદેવી તાલુકો સ્માર્ટ તાલુકો તરીકે ઓળખાશે। ગામમાં પણ બોર કરીએ છીએ, સિવાય પણ આ રીતે 4x6 નો ખાડો કરીને એમાં પણ પથ્થર નાખીએ તો ક્યારેય કોઈ અંદર પડી નહીં શકે, તો પાણી ચોક્કસ એમાં ઉતરી શકે। તો એ પ્રયોગ આપણે કરવાનું શરૂ કર્યો। એક જ દિવસમાં 26 થયા। રાજકોટમાં બીઆરટીએસ બસ ચાલકનો વિડીયો વાયરલ થયો છે। પ્રવાસીઓના જીવને જોખમમાં મૂકતો ખુદ ડ્રાઈવર સામે આવ્યો છે। ચાલુ બસમાં માવો ઘસતો બીઆરટીએસ બસનો ડ્રાઈવર જોવા મળ્યો છે। ડ્રાઈવર ઇન્દ્રજીતસિંહ મોરીને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે। શહેરના 150 ફૂટ રિંગ રોડ પરનો આ વિડીયો વાયરલ થયો છે। પોતાના અને પ્રવાસીઓના જીવને જોખમમાં મૂક્યા હતા। ડ્રાઈવરે સ્ટીયરિંગ પર માવો ઘસવાનું પાટિયું મૂકી માવો ઘસ્યો હતો તો બસ ચલાવવામાં આવી રહી હતી અને ત્યારે ડ્રાઈવર માવો બસમાં ઘસવામાં મશગુલ હતો અને તે પ્રકારની આ ઘટના સામે આવી છે કે જ્યાં એક તરફ બસ ચાલુ છે અને ચાલુ બસે આ ડ્રાઈવર દ્વારા માવો ઘસવામાં આવી રહ્યો છે। પોતાનો જીવ આ સાથે સાથે જે મુસાફરો એ બસમાં સવાર હતા તે બંનેના જીવ તાળવે ચોંટ્યા હતા। હવે સમાચારમાં આગળ વાત કરીએ, બેફામ રફતાર પર બ્રેક ક્યારે વાગશે? વલસાડમાં અકસ્માતમાં બોર્ડના પરીક્ષાર્થીનું મોત નીપજ્યું છે અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા આપવા જતા છાત્રનું મોત નીપજ્યું છે। ધરમપુરના બિલપુડી ગામ પાસે અકસ્માત સર્જાયો હતો। બે બાઇક વચ્ચે અકસ્માતમાં વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું। વિદ્યાર્થીનું મોત થયું અને એક દંપતી ઘાયલ થયું છે। હોસ્પિટલ અર્થે આ દંપતીને ખસેડવામાં આવ્યા છે। અમદાવાદમાં અકસ્માતનો બનાવ બન્યો છે તો સીસીટીવીમાં આખી અકસ્માતની ઘટના કેદ થઈ છે। વસ્ત્રાપુરના જજીસ બંગલા પાસે અકસ્માત સર્જાયો હતો। મર્સિડીઝ કાર ચાલકે મહિલાને અડફેટે લીધી હતી। કારની ટક્કરથી મહિલા હવામાં ફંગોળાઈ હતી। 62 વર્ષીય મહિલા કાશ્મીરા ઠાકરને ટક્કર મારવામાં આવી હતી। અકસ્માત બાદ મર્સિડીઝ કાર ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો। સીસીટીવીના આધારે એ ડિવિઝન ટ્રાફિક પોલીસ તપાસ હાથ ધરી રહી છે। વડોદરામાં બસની અડફેટે બાળકનું મોત નીપજ્યું છે અને અમિતનગર સર્કલ પાસે અકસ્માતની ઘટના બની। રોડ ક્રોસ કરવા જતા બાળકને અકસ્માત અડ્યો। અકસ્માતની ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। માસૂમ બાળકના મોતથી માતા બેભાન થઈ ગઈ। માતાને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે।
તો અમિતનગર સર્કલ પાસેની આ ઘટના સામે આવી છે, જ્યાં અકસ્માત સર્જાયો છે। માસૂમ બાળક રોડ પર રોડ ક્રોસ કરી રહ્યું હતું, તે દરમિયાન એકાએક બસ આવી પહોંચે છે અને અકસ્માત સર્જાય છે। તો માસૂમ બાળક બસ નીચે આવી જતા માતા બેભાન થઈ જાય છે। ખેડાના નડિયાદના સાથ બજારમાં લૂંટનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। 3 શખ્સોએ વેપારીને લૂંટવાનો પ્રયાસ કર્યો। દુકાનેથી 50,000 લઈને ઘરે જતા સમયે આખો બનાવ બન્યો હતો। રસ્તામાં રોકી એરગન બતાવી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો। વેપારીએ રોકડ ભરેલો થેલો પકડી રાખતા લૂંટનો પ્રયાસ થયો નિષ્ફળ અને લૂંટારોએ એરગનથી હવામાં ફાયરિંગ કર્યાનો વેપારી દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે। લૂંટના પ્રયાસની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। દુકાન બંધ કરીને આ બાજુ થેલી લઈને આવતો હતો। અહીંયા 2 જણ ઊભા હતા અમારી પહેલા ગાડી પર। અમે 2 જણ આવતા હતા। અમારા બેઓની ગાડી આગળ ઊભી રાખી અને બંદૂક બતાવી। અમે ગભરાઈ ગયા, બૂમાબૂમ કરી તો લોકો આવ્યા એક બાજુથી જોવા, એટલે બધા નાઈ ગયા। 2 જણ હતા, આગળ 1 જણ ઊભો હતું ગાડી પર। કેટલી લોડ કરી તમારી જોડેથી શું લઈ ગયા? કશું લઈ નહીં ગયા। હું થેલો પકડી રાખ્યો હતો, કશું લઈ નહીં ગયા। બૂમાબૂમ કરી, બંદૂક હતી। ફાયરિંગ ઉપર કરી, ઉપર એક કરી હવામાં। 40-50 હજાર જેવી કેસી છે। અમદાવાદના થલતેજમાં મોડી રાત્રે ધીંગાણું અને 2 જૂથ વચ્ચે પાર્કિંગ બાબતે બબાલ સર્જાઈ। બોલાચાલી બાદ 2 જૂથ વચ્ચે મારામારી થઈ। સમગ્ર મામલો બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યો। થલતેજ ગામના મોટા ઠાકોરવાસ પાસેનો આ બનાવ। અશોક ઠાકોરના ઘર સામે રાહુલ ઠાકોરે ગાડી પાર્ક કરવા જતા બોલાચાલી થઈ હતી। લગ્ન પ્રસંગના કારણે કાર પાર્કની તકરારમાં રાહુલે અશોકને પાઇપ વડે હુમલો કર્યો હતો। તો બોડકદેવ પોલીસે પ્રોહિબિશન અને મારામારી અંગે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તો 2 જૂથ વચ્ચે બોલાચાલી થઈ અને ત્યારબાદ મામલો બીચક્યો હતો અને ત્યારબાદ હાથાપાઈ પણ થઈ હતી। એકબીજા પર લાકડી વડે હુમલો પણ કરવામાં આવ્યો હતો અને આખો મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો। તો પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। છોટાઉદેપુરમાં મારામારી અંગે ભાજપના 2 નેતા સામે ફરિયાદ નોંધવામાં આવી છે। કવાંટ તાલુકા પંચાયતના કર્મીને મારવા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે। રાજપાલ રાઠવા તેમજ શૈલેષ રાઠવા સામે ફરિયાદ નોંધાઈ છે। કરાર આધારિત કર્મચારીને અલગ અલગ સમયે બંને ઓફિસમાં આવી લાફા માર્યા અને રાજપાલ રાઠવાએ દારૂના નશામાં કચેરીએ આવી બિલો બનાવ કહી કોમ્પ્યુટરના કીબોર્ડ તોડ્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। એટલું જ નહીં, કર્મચારી મિતેશ રાઠવાને થપ્પડ માર્યાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે। અગાઉ ઉમઠી ગામના સરપંચના પતિ શૈલેષ રાઠવાએ પંચાયતના કામો અંગે ઝઘડો કરી થપ્પડ માર્યાનો પણ આરોપ છે। તો રાજ્યપાલ રાઠવા પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાનો ભત્રીજો તો શૈલેષ રાઠવા ધારાસભ્ય જયંતિ રાઠવાનો સાળો થાય છે। પાટણ એચએનજીયુમાં દારૂકાંડ મામલે પાટણ એસપીને નોટિસ ફટકારવામાં આવી છે। રજૂઆતકર્તાઓને ખોટી રીતે જેલમાં પૂરવા મામલે પાટણ એસપીને નોટિસ ફટકારી 20 દિવસમાં ખુલાસો માંગવામાં આવ્યો છે। માનવ અધિકાર આયોગે આ નોટિસ ફટકારી છે। કિરણ પરમાર અને જયેશ ચૌધરીએ માનવ અધિકાર આયોગને બી ડિવિઝન પોલીસે ખોટી રીતે અટકાયત કરી અપશબ્દો બોલી માર માર્યાની રજૂઆત કરી હતી, તેથી નોટિસ ફટકારવામાં આવી છે। સાથે જ એસપીની મંજૂરી વિના અન્ય પોલીસ અધિકારી માનવ આયોગને અહેવાલ મોકલશે તો તે ગ્રાહ્ય રાખવામાં નહીં આવે તેવો નોટિસમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે। દાહોદના ભીલવાડા